અહીંયા ભાઈ પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. ફરીથી તમારે બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણે બહાર રસોઈયા પણ આવી ગયા છે. થોડાક સમયમાં તમને ખબર પડી જશે શું છે એ બધી વાતો, શું તૈયારી ચાલે છે એ પણ તમે જોઈ શકો. હમણાં રસોઈ આવ્યા છે અને સાંજે માવા વાળ્યા તમે કેટલા 10 વાળા વાળ્યા હતા, 5 વાળા વાળ્યા હતા, 15 વાળા તો પડ્યા હતા. મેં તો એ બધા વાળવા આપણે છે. રાહુલભાઈ, શું હાલે રાહુલભાઈ? શાંતિ બાકી? શું હાલે? શાંતિ બાકી? ઘટે કાંઈ ન ઘટે બરોબર. એ ખાલી આમ જોવે છે, દાંત કાઢે બસ, બીજું કાંઈ કરતા નથી. રાહુલભાઈ કાંઈ બોલતા જ નથી. એકલું બા આમ મૂછું આમ કીધા રાખે. હાલો તો આપણે બસ વિડીયોમાં બન્યા રહેજો. બ્લોગ ચાલુ કરી દીધો છે. હજી આજ તો મારે એકલા રહેવું પડશે દુકાનમાં, કારણ કે મારા મમ્મી મારા પપ્પાની બધા ક્યાં છે ભાઈ. મારા મમ્મી તો છે જો કે, પણ મોટબા મોટ બાપુ ને મારા પપ્પા એ રિક્ષા લઈને ગયા છે લગ્નમાં. બસ એ આવે પછી એ મને લાગે આવશે 2-3 વાગે. હું રાહુલભાઈ તમે નહીં ગયા છે કે? અને આપણા રસોઈયા પણ અહીંયા આવી ગયા છે. લખી નાખું ને? હાલો ભાઈ, લખી નાખે, લિસ્ટ તૈયાર કરી નાખે છે. ઓ રાહુલભાઈ સમજો જામ થઈ ગયું. સમજો ખટરા ઉપર ખટરા. સમજો રાહુલભાઈ, વાહ ભાઈ ભાઈ વાહ, સાંભળે ભટકાડી ન દેતો હતું. જો તમે જુઓ ગાઈસ, કેટલું ટ્રાફિક હતું હમણાં. હા, પછી મારા ડાયરીમાં લખવું પડશે. અને અહીંયા ભાઈ પણ આવી ગયા છે. હું લિસ્ટ તૈયાર કર્યું. હાલો વાંધો નહીં. તો યાર બધા ગયા છે, બધા રિક્ષા લઈને. આજ પર આટો મારો. હા વાંધો. હા, રિક્ષા તમારી છે? હા આવો. હા એમ એ સારું. એ હા, એક તો ગ્રાહક ને બધા જાતા બહાર ને તૈયાર કરી દીધું છે રસોઈ. હવે સાંજગોર આવશે પછી પાછા. સાંજ આવે તો પાક્કું ખબર પડે તો હું તૈયારી કરવાની છે, કયા બટકા રાખવાના છે, શું છે, કયું શાક, પૂરી કે રોટલી. હાલો બધા વિડીયો માં સુધી બધા બન્યા રહેજો. ને બહારનું કાંઈક વાતાવરણ આવું છે, ધૂંધળું છે, હાવ બેકાર છે, કાંઈ બહુ કાંઈ ખાસ છે નહીં. 2 દી આવું છે. એક તો મારી મને મજાઈ નહોતી, હવે કાંઈક બરોબર લાગે છે. 2 દી ગરમ પાણી કરીને પીવું એટલે વાંધો નથી આવતો. તો ચાલો આપણે એટલું બિલ તૈયાર કર્યું છે. બિલ નથી પણ શું છે ખબર છે, એ બધી તૈયારી છે ને ઓલી કરવાની છે ને અમારે, એની તૈયારી ચાલે જ છે અમારે. થોડાક સમયમાં તમને ખબર પડી જાય, ટેન્શન ન લ્યો બરાબર. જો એ આટલું એ ભાઈ રસોઈયા ભાઈએ લિસ્ટ તૈયાર કરી દીધું છે. હવે બસ સાંજે આવશે અને સાંજે પાક્કું બધું નીકળશે. એટલે સાંજે બધું ફાઇનલ થઈ જશે એમ, સમજાણ. સાંજે બધા આવશે ને, મારા પપ્પા મોટ બાપુ બધા મોટબા, એટલે એ ફાઇનલ કરશે બધું. અને સાંજે એ ભાઈને મેં કીધું, મેં તો તમે સાંજે આવજો એમ. એટલે કાંઈ વાંધો નહીં, કે ફોન કરજો ને મને, આવી જશે કે કાંઈ વાંધો ના આવે. વિડીયોમાં બન્યા રહી જાય સુધી. અડા 5 ની ચા, એમાં 5:30 ની ચા બનાવો છે એમને.
હે 5:30 ની સા બનાવસ. હા હું તો ભૂઈ ગયો તો. તે સારું આવી ગઈ એક તો મજા છે નહીં. મજા આવી ગઈ અત્યારે 5:30 સાજી હોય છે બધા આવ્યા મારા પપ્પાની બધા બનાવે છે મોં. શું કેવું માં? શું કેવું? લાઈક સબસ્ક્રાઈબ. પણ તોય ભલે ને આમ રાજસ્થાન ને પાકિસ્તાન ને આ બાજુ ને એવું તો નહીં ને એમ. પાકિસ્તાન હા એમ એવું બધું તો નહીં ને એમ આમ. આ તો જિલ્લા કલેક્ટર પાકિસ્તાન બોલ્યા. જાય કારવે એટલે વડોદરા એને વાંધો ન આવે એમ રસ્તાનું બધું એટલે કે એ બહુ સારા બનાવે. એ કે એ ભાભો ત્યાં નવરો હોય કે એ તો દઈ જાય. એ હુરકા વાળાનું કહેવાય છે. ઉધરા થઈ જાય. ગરમ પાણી પીવું છું એટલે વાંધો નહીં આવે. મટી ગયું છે થોડોક ફેર પડી ગયો છે. હાલો તો હવે જ આવી છે ક્યાં અમે ટ્રેન્ડ્સ મોલમાં. તમે વિડીયોમાં સોરી નથી કહેવાનું વિડીયોમાં બન્યા રહી છે. કાલે તો કહી દીધું હતું પણ કાલે કાંઈ ગયો નહીં. સોરી ગાઈસ. હાલો આજ કહી દઉં છું હું ટ્રેન્ડ્સ મોલમાં જાઉં છું. જો વિડીયો ઉતારવા દે તો ઉતારશું નકર રહેવા દેજો તો રેડી. ચાલો કન્ટિન્યુ બન્યા રહીશું વિડીયો. આવું છે માં મતલબ તમારે આવું હે કેમ એમ છું તમારું મોટું કેમ એમ છે? થાકી જશે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. બોલો તો ખરા. લાઈક સબસ્ક્રાઈબ ખાલી બસ લે. નથી આવડતું ભાઈ મોટ બને. લાઈક સબસ્ક્રાઈબ. ચાલો ગાઈસ આપણે આવી ગયા છીએ મોલમાં. ટ્રેન્ડ્સ મોલમાં મજા આવે છે. મેં ઓલા શોર્ટ બોર્ડ જો શોર્ટ મસ્તીના છે. ઓલો છે ને વ્હાઈટ કલરના એ મસ્ત છે. બ્લેક ભૂરું અને ઓલું વ્હાઈટ એની બાજુમાં પણ મસ્ત છે. એક નંબર છે. હવે અહીંયા જોવે છે જવું છે. આવશે મેં હમણાં પછી ઓલી બાજુ જઈએ આપણે. ના હું જો તો હાલો સ્પ્રે પણ જોઈ લઈએ આપણે કેવાક છે. ચાલ ને આમાં શર્ટ જોઈએ. ઠીક તો ફિલહાલ હવે હું બ્લોગને હવે એન્ડિંગ કરી નાખું અને બ્લોગ પણ એડિટ કરી નાખું. આઈ હોપ કે તમને બધાને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થોડોક સપોર્ટ કરતા રહેજો. મળીએ હવે ઉભા રહો. કેટલા 7 વાગ્યા છે આપણા દ્વારકાધીશ. કોમેન્ટમાં જાય દ્વારકાધીશ પણ લખી નાખજો. મળીએ હવે કાલના નવા બ્લોગમાં.